જ્યારે પણ આપણે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે યુજીવીસીએલ માં નવું કનેક્શન લેવા જઈએ ત્યારે ઓફિસમાંથી એક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે, ટેસ્ટ રિપોર્ટ. તો ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આ ટેસ્ટ રિપોર્ટ એટલે શું, આ ટેસ્ટ રિપોર્ટ ક્યાંથી મળશે, કોણ ભરી આપશે, ટેસ્ટ રિપોર્ટ ભરવાનો ચાર્જ કેટલો લાગે છે. જો આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. તો આ વિડીયોમાં હું તમને ટેસ્ટ રિપોર્ટ વિશે સંપૂર્ણ માહિતી આપીશ, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર. તો સૌપ્રથમ સમજીએ કે ટેસ્ટ રિપોર્ટ એટલે શું. તો ટેસ્ટ રિપોર્ટ એટલે એક ઇલેક્ટ્રિકલ સેફ્ટીનું સર્ટિફિકેટ, જેમાં તમારા ઘર, દુકાન, ઇન્ડસ્ટ્રી અથવા ખેતીવાડીમાં તમે જ્યાં પણ નવું કનેક્શન લેવાનું છે તે જગ્યાનું વાયરિંગ બરાબર છે કે શું તે ચેક કરવામાં આવે છે. ત્યાં ELCB કે MCB લગાડેલ છે કે શું અને સેફ્ટી સ્ટાન્ડર્ડ ફોલો થયા છે કે નહીં તે બાબતનું સર્ટિફિકેટ. ટૂંકમાં કહીએ તો તમારી ઇલેક્ટ્રિકલ લાઇન સેફ છે કે નહીં તે બાબતનું સર્ટિફિકેટ એટલે ટેસ્ટ રિપોર્ટ. તો હવે સૌથી મહત્વનો સવાલ, નવા કનેક્શન માટે ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે કે શું? હા, નવા કનેક્શન માટે ટેસ્ટ રિપોર્ટ બિલકુલ ફરજિયાત છે. GRC એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના નિયમ મુજબ નવા કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો ફરજિયાત છે, કારણ કે કંપનીને ખાતરી કરવી પડી છે કે તમારું વાયરિંગ સેફ છે કે નહીં, અને જો ટેસ્ટ રિપોર્ટ સબમિટ નહીં કરો તો તમારું મીટર નહીં લગાડવામાં આવે, એટલે ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો ફરજિયાત છે. હવે પ્રશ્ન થાય કે ટેસ્ટ રિપોર્ટ ક્યાંથી મળશે. તો તમે નવા કનેક્શનની અરજી ઓનલાઈન ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી હોય તો તમે પોર્ટલમાં લોગિન કરી અને ત્યાંથી જ ડાઉનલોડ કરી શકશો, અથવા તમારી જીબીની ઓફિસે જઈને તમે ત્યાંથી પણ ટેસ્ટ રિપોર્ટ મેળવી શકશો. પછી જોઈએ કે ટેસ્ટ રિપોર્ટ કોની પાસે ભરાવવો. તો ટેસ્ટ રિપોર્ટ કોઈ પણ વ્યક્તિ ભરી શકતો નથી, કારણ કે તે એક સેફ્ટી સંબંધિત ડોક્યુમેન્ટ છે, એટલે ફક્ત લાયસન્સ ધરાવતા વ્યક્તિ જ ભરી શકે છે. જેમાં કોઈ પણ લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ભરી શકે છે, અને અમુક કેસમાં સર્ટિફાઈડ વાયરમેન પણ ભરી શકે છે. જેમાં ઘર, દુકાન કે ખેતીવાડી કનેક્શન હોય તો તમે કોઈ પણ લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસે ભરાવી શકો છો, અને જો ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન અથવા વધુ લોડ ધરાવતું કનેક્શન હોય તો તેના માટે તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર પાસે ભરાવી શકો છો, અને અમુક મર્યાદિત કેસમાં સર્ટિફાઈડ વાયરમેન પાસે પણ તમે ભરાવી શકો છો. જેમાં ખૂબ જ નાના લોડનું કનેક્શન હોય તો તમે સર્ટિફાઈડ વાયરમેન પાસે પણ ભરાવી શકો છો. પણ હંમેશા તમારે ટેસ્ટ રિપોર્ટ કોઈ પણ લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસે અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર પાસે જ ભરાવવો જોઈએ, કેમ કે કોઈ પણ સામાન્ય ઇલેક્ટ્રિશિયન કે જેની પાસે લાયસન્સ ન હોય તેનો ભરેલ ટેસ્ટ રિપોર્ટ વીજ કંપની સ્વીકારશે નહીં. હવે તમને થાય કે આ કોન્ટ્રાક્ટર ક્યાંથી મળશે, તો તમે તમારી ઓફિસે જઈને પૂછી શકો છો કે આ ટેસ્ટ રિપોર્ટ કોણ ભરે છે, તો તમને ત્યાંથી જણાવી દેશે, અથવા તમારી ઓફિસની આજુબાજુમાં હંમેશા કોન્ટ્રાક્ટરની દુકાન હોય છે તો ત્યાં જઈને પણ તમે તપાસ કરી શકો છો. તો પછી હવે પ્રશ્ન થાય કે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો ચાર્જ કેટલો હોય છે. તો જણાવી દઉં કે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો ચાર્જ વીજ કંપની કે સરકાર દ્વારા નક્કી નથી કરવામાં આવતો, પણ તમે જે પણ કોન્ટ્રાક્ટર અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર પાસે ટેસ્ટ રિપોર્ટ ભરાવો છો તે જ નક્કી કરે છે, અને તેની કોઈ ફિક્સ ચાર્જ નથી હોતો. ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ તમારા લોડ, તમારી પ્રોપર્ટીની સાઇઝ અને કોન્ટ્રાક્ટર ઉપર આધાર રાખે છે. જો નાનું ઘર હોય અને સિંગલ ફેઝ કનેક્શન હોય તો જનરલી 200 થી 500 રૂપિયા સુધી હોય છે. જો મોટું ઘર હોય અથવા ફ્લેટ હોય તો જનરલી 500 થી 1000 રૂપિયા સુધી ચાર્જ હોય છે. જો 3 ફેઝ કનેક્શન હોય જેમાં દુકાન કે ખેતીવાડી માટે જનરલી 500 થી 1500 રૂપિયા સુધી હોય છે. અને જો ઇન્ડસ્ટ્રીયલ અથવા વધારે લોડનું કનેક્શન હોય તો અંદાજે 1000 થી 5000 રૂપિયા સુધી ચાર્જ હોય છે. પણ આ આપેલા બધાય ચાર્જની રકમ અંદાજે આપેલ છે. મૂળ રકમ તમે જેની પાસે ટેસ્ટ રિપોર્ટ ભરાવો છો તે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જ નક્કી કરે છે, એટલે હંમેશા તમારે 2-3 જગ્યાએ તપાસ કરવી પછી જ તમારે ટેસ્ટ રિપોર્ટ ભરાવવો. હવે કોન્ટ્રાક્ટર નક્કી કરી લીધા પછી કોન્ટ્રાક્ટર તમે જ્યાં કનેક્શન લેવાના હશો તે સ્થળ ઉપર આવીને તમારું વાયરિંગ અને સેફ્ટીના સાધનો વગેરે ચેક કરશે, અને જો બધું બરાબર હશે તો તમને ટેસ્ટ રિપોર્ટ ઉપર તેની વિગત લખી આપશે, અને તેના લાયસન્સ નંબર વાળો સિક્કો અને તેની સહી કરી આપશે. પછી તમારે તે ટેસ્ટ રિપોર્ટ તમારી વીજ કંપનીની ઓફિસે જમા કરાવવાનો રહેશે, અને ત્યાં તમારે કેશ બારીએ ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ 20 રૂપિયા ભરવાનો રહેશે, જે તમારા SR નંબર ઉપર ભરવાનો રહેશે, અને તેની રસીદ તમને આપશે. તો ચાલો, મારી પાસે 1-2 ટેસ્ટ રિપોર્ટ છે, તો તમને બતાવી દઉં કે ટેસ્ટ રિપોર્ટ કેવો હોય છે અને તેમાં શું વિગત લખેલ હોય છે. તો આ એક ટેસ્ટ રિપોર્ટ છે, જેની પ્રિન્ટ તમે ઓફિસેથી અથવા ઓનલાઈન કાઢી શકો છો. જેમાં ગ્રાહકનું નામ લખેલ હોય છે, તમારો SR નંબર, તમારું સરનામું વગેરે લખેલ હોય છે. જેમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દ્વારા અહીં નીચે વિગત ભરી આપશે, જેમાં કયા કયા ઉપકરણો છે તમારે તે વિગત લખશે, અને તેનો કેટલો લોડ છે તે વિગત લખશે, અને નીચે અહીં તમારો ટોટલ લોડ લખશે. અને આ વિગત ભરી લીધા બાદ નીચે તેનો લાયસન્સ ધરાવતો સિક્કો અને તેની સહી કરી આપશે. તો આ રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટર તમને ટેસ્ટ રિપોર્ટ ભરી આપશે. તો આ એક ટેસ્ટ રિપોર્ટ છે. ચાલો હવે એક બીજો ટેસ્ટ રિપોર્ટ છે તે તમને બતાવી દઉં. તો આ એક બીજો ટેસ્ટ રિપોર્ટ છે, જેમાં પણ તમે જોઈ શકો છો કે અહીં સાઈડમાં વિગત લખેલ છે અને નીચે કોન્ટ્રાક્ટરનો સહી અને સિક્કો મારેલ છે. તો આ રીતે તમે કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસે ટેસ્ટ રિપોર્ટ ભરાવી શકશો.
તો ચાલો ફરી એકવાર જોઈ લઈએ કે ટેસ્ટ રિપોર્ટ ભરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ શું છે. સૌથી પહેલા લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરો. તે તમારા વાયરિંગ, લોડ અને સેફટીને ઉપકરણો ચકાસશે. પછી ટેસ્ટ રિપોર્ટ ઉપર તેની વિગત લખશે અને તેની સહી અને સિક્કો મારશે. હવે ટેસ્ટ રિપોર્ટ ઓફિસે જમા કરાવો અને 20 રૂપિયા ચાર્જ ભરો. પછી તમારું મીટર લગાડવાની પ્રોસેસ ચાલુ થશે. તો આ હતી સંપૂર્ણ ટેસ્ટ રિપોર્ટ વિશેની વિગત. તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને લાઇક કર્યા પછી નીચે હાઈપનું બટન આવશે તો તેમાં તમે હાઈપ આપજો, જેથી આ વિડીયો બીજા સુધી પર પહોંચી શકે અને તમારા મિત્રો તથા જેને નવું કનેક્શન લેવાનું છે તેની સાથે શેર કરો. અને આવા જીબી ને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી @GBGuru પર અમને ફોલો કરો અને ત્યાં અમને ડાયરેક્ટ તમે મેસેજ પર કરી શકો છો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. અને તમે મને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ ફોલો કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. થેન્ક યુ.